નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપા લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં નવરાત્રી પર્વની થઈ રહી છે રંગે ચંગે ઉજવણી. ઠેર ઠેર નવરાત્રી મંડળો પર રાસ ગરબાની સાથે મા અંબાની કરે છે પૂજા અર્ચના. પાલનપુર ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપનીના 3 ઇજનેરો યોજાયો સન્માન સમારોહ. વીજ કર્મીઓએ બઢતી પામેલ અધિકારીઓને પાઠવી શુભેચ્છાઓ. મેહુલિયાની મહેમાનગતિથી જિલ્લાવાસીઓ થયા હેરાન પરેશાન. નવરાત્રીમાં ચોમાસું જામતા નોરતાના રંગમાં પડી રહ્યો છે ભંગ. અંબાજીનું કામાક્ષી મંદિર કરાવે છે 51 શક્તિપીઠના દર્શન. કામાક્ષી દેવીને લીંબોનો હાર ચડાવવાથી ભક્તોની મનોકામના થાય છે પૂર્ણ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. શક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રી જિલ્લાભરમાં રંગત જમાવી રહ્યું છે. ઠેર ઠેર નવરાત્રી મંડળો પર રાત્રિના સમયે રાસ ગરબાની ભારે રમઝટ ઉડી રહી છે, જેમાં મોડી રાત્રે સુધી યુવાધન ગરબાની રસલાણ મોજ માણે છે. આજના આધુનિક યુગમાં પણ ટ્રેડિશનલ પરિધાનમાં ગરબા રમવા એ પણ ખેલૈયાઓનો લાવો છે, જેને લઈ ગરબે રમતા ખેલૈયાઓ અવનવા પરિધાનમાં સજ્જ થઈ જોવા મળે છે. બનાસકાંઠામાં રંગત જમાવી રહેલ નવરાત્રી મહોત્સવમાં ગુજરાતની ઓળખ સમાન ગરબા જીવંત થઈ ઉઠ્યા છે. ખેલૈયાઓ હાલના વરસાદી માહોલની પરવા કર્યા વિના ગરબામાં તલ્લીન જોવા મળે છે. પાલનપુરીઓ અહીં દરેક તહેવારને મન ભરીને માણતા હોય છે. પાલનપુરીઓ વિશ્વમાં બિઝનેસમેનની સાથે ઉત્સવ પ્રેમી પણ છે, ત્યારે સૌથી મોટા ઉત્સવ નવરાત્રીમાં નાની ઉંમરથી માંડી મોટી ઉંમરના લોકો હોંશથી નવરાત્રી પર્વની ઉજવણી કરે છે. સંબંધોના તાણાવાળા અહીં તહેવારો થકી જોડાય છે અને મજબૂત બને છે. જેટલો ઉત્સાહ રાત્રે ગરબે ઘૂમવાનો હોય છે, તેટલો ઉત્સાહ અન્ય કોઈ તહેવારમાં જોવા મળતો નથી. પાલનપુર શહેરમાં ત્રીજા નોરતામાં મોટી બજાર, શક્તિનગર, બ્રિજેશ્વર કોલોની, મહિલા મંડળ, બ્રાહ્મણવાસ, અંબાજી મંદિર જેવા વિસ્તારોમાં ચાલતા નવરાત્રી ગરબા મંડળોમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ટ્રેડિશનલ વેશભૂષામાં સજ્જ ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમી માના ગુણગાન ગાયા હતા અને નવરાત્રીની રંગત જામી હતી.
ખાતે પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવ 2013નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. નવલા નોરતામાં ગરબે ઘૂમતા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે, જેમાં પસંદગી પામેલ ખેલૈયાઓને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે નવરાત્રી મહોત્સવમાં જાણીતું ટવકાર બીટ્સ ધૂમ મચાવી રહ્યું છે, જેમાં મધુ ચિલાણી અને પ્રકાશ બારોટની સ્વર સુરાવલીઓ ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવે છે. નવલા નોરતાના ત્રીજા દિવસે નવરાત્રી મહોત્સવમાં જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ પટેલ, ગાયનેક તબીબ ડોક્ટર ગિરધરભાઈ પટેલે મા અંબાની આરતી ઉતારવાનો લાવો લીધો હતો. ધાનેરામાં વાહન ચાલકો પાસે એસટી ખાતા અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવી વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. ધાનેરાના વાહન ચાલકોમાં જણાવ્યા અનુસાર આજે વહેલી સવારે 3 અધિકારીઓ GJ18A520 નંબરની ગાડી લઈ વાહન ચાલકો પાસે પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા, જેથી ધાનેરાના વિવિધ રસ્તાઓ પર ઉભા રહી વાહન ચાલકો પાસેથી ₹200 થી લઈ ₹500 સુધીની ઉઘાડી લૂંટ ચલાવતા વાહન ચાલકો વિફર્યા હતા. વાહન ચાલકો પાસે આરસી બુક, ડ્રાઇવિંગ લાયસન્સ તથા ગાડીના તમામ કાગળિયા હોવા છતાં તેમની પાસેથી ₹200 થી ₹500 પડાવી લેવાનું વાહન ચાલકોએ જણાવ્યું હતું. હું નોતીલાથી ધોનેરા જતો હતો, સાહેબ હોવા મળ્યા ₹200 લીધા મારા પાસે. કાગળિયા હતા, લાયસન્સ હતું, કાગળિયા હતા. જે ₹200 લીધા એની તમને પાવતી આપી? ના, નથી આપી. નથી આપી. સાહેબ કયો ના હતા તમને ખબર કઈ? ના, કોઈ ખબર. રાથી આવતો હતો અને બસમાં મળ્યા, મને પૂછ્યું કે તમે કેવો કોણ છો, કે મેં એસટી ખાતા વાળા છીએ. પૂછ્યું કે રાથી અમે આવે, હું રાત ક્યાંથી આવું, રાથી આવું. તો મેં પૂછ્યું કોણ એસટી વાળા, કે હા કે એસટી વાળા છે. તો છતાં મેં ડિલિવરી કરી 4-5 પેસેન્જર હતા, છતાં મારા જોડેથી ₹200 પડાવી લીધા. લાયસન્સ કાગળ કમ્પ્લીટ ગાડી નતા. તમને જે ₹200 લીધા એની પાવતી આપી? ના. આવતો તો ખાલી પોત નિશાળીયા હતા, બીજો કોઈ તો 2 બોરી હતી. અમને ગાડી રોકાઈ. મને કીધું કે ₹200 હાલમાં, મારી જોડે ₹200 નતા. મેં કીધું સાહેબ હું ભંગી છું, ગણો નેસી જાતનો. તો કે ના, ને ચાલે, ₹200 હાલ. તો પછી મેં એમાં લખ્યો. દરેક પોલીસ અધિકારીને પોતાના શર્ટ ઉપર નેમ પ્લેટ લગાડવામાં આવે છે, જેથી તેની ઓળખાણ થઈ શકે. પરંતુ ધાનેરામાં આવેલા અધિકારીઓને પોતાની નેમ પ્લેટ તો હતી જ નહીં, જેથી ધાનેરાના વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે કે જિલ્લાના દયાવાન એસપી સાહેબ આવા અધિકારીઓને સબક શીખવાડશે ખરા તેવા સવાલો ઉઠી રહ્યા છે. આમ છેવાડાના ધાનેરા શહેરમાં આજે ટ્રાફિક પોલીસ અને એસટી તંત્ર દ્વારા વાહન ચાલકો પાસેથી ₹200 લેખે ઉઘરાણું કરવામાં આવતા વાહન ચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જોકે આ મામલે જિલ્લા પોલીસ વડા તટસ્થ તપાસ હાથ ધરે તો વાહન ચાલકો પાસેથી કરવામાં આવતા ઉઘરાણાનો પર્દાફાશ થઈ શકે તેમ છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓ દ્વારા સતત 12 વર્ષથી નાયબ ઇજનેર તરીકે પાલનપુર ડિવિઝનમાં ફરજ બજાવતા નિષ્ઠાવાન ઇજનેર L.A. ગઢવીને કાર્યપાલક ઇજનેર વિભાગીય કચેરી 2 પાલનપુર ખાતે બઢતી મળતા તેઓશ્રીનો વિદાય સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો,
તેમજ અશોક કે મંગલની પણ કાર્યપાલક ઇજનેરમાંથી અધિક્ષક ઇજનેર તરીકે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ પાલનપુર વર્તુળ કચેરી પાલનપુર ખાતે બઢતી મળતા બદલી થઈ છે. વળી BS પરમાર નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ડિવિઝન 1 માં બઢતી મળતા બદલી થવા પામી છે. ત્યારે આ ત્રણેય કાર્યદક્ષ ઇજનેરશ્રીઓનો વિદાય સાથે સત્કાર સમારંભ પાલનપુર માહેશ્વરી હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જેટકોના અધિક્ષક ઇજનેર સહિત ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ, શહેરના અગ્રણી નાગરિકો, શુભેચ્છકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ત્રણેય ઇજનેરોનું શાલ ઓઢાડી બુકે અર્પણ કરી બહુમાન કરી તેઓની સેવા પ્રવૃત્તિ અને કર્તવ્ય નિષ્ઠાને લોકોએ બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાં આ પ્રસંગે LA ગઢવી તથા તેમના ધર્મપત્નીનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. પાલનપુર ડિવિઝન કચેરીમાં LA ગઢવીની જગ્યાએ ગિરીશભાઈ પટેલને નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં LA ગઢવીનો જુનિયર ઇજનેર વાઘેલાએ માં જગદંબાનું પ્રતીક સમી તલવાર આપી તથા રાજુભાઈ ગઢવીએ તેઓને માથે સાફો પહેરાવી સન્માન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના પ્રમુખ તરીકે AK મંગલ હતા, જ્યારે કાર્યક્રમનો પ્રારંભ હળિયોલે દીપ પ્રગટાવી કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહવર્ધક તેમજ ભાવવાહી બની જવા પામ્યો હતો. આજ રોજ અમારા સિટી સબ ડિવિઝન UGCL પરિવાર તરફથી શ્રી AK મંગલ સાહેબ જે પ્રમોશન લઈ સર્કલ ઓફિસમાં અધિક્ષક ઇજનેર તરીકે બિરાજમાન થયેલ છે તથા BS પરમાર સાહેબ જે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે પ્રમોશન લઈ પધારેલ છે, ડિવિઝન ખાતે બિરાજમાન થયેલ છે તથા ગિરીશભાઈ સાહેબ જેઓ વડગામથી અમારા સિટી સબ ડિવિઝનમાં નાયબ ઇજનેર તરીકે બદલી થઈને પધારેલ છે, બિરાજમાન થયેલ છે તથા શ્રી LA ગઢવી સાહેબ કે જેઓ નાયબ ઇજનેર સિટી સબ ડિવિઝન તરીકે હતા અને એમને પ્રમોશન ડિવિઝન 2માં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે આવતો એ સર્વેનો ગઢવી સાહેબનો વિદાય સમારંભ તથા મંગલ સાહેબ, BS પરમાર સાહેબ તથા ગિરીશભાઈ સાહેબ એમનો સત્કાર સમારંભ મહેશ્વરી હોલ ખાતે રાખેલ છે અને તેમાં અમારા GEBના UGCLનો પરિવાર, સ્ટાફ મિત્રો તથા જેટકો સબ ડિવિઝનના અધિક્ષક ઇજનેર શ્રી બંને તથા જેટકોના સ્ટાફ મિત્રો તથા પરિવાર તથા પાલનપુર શહેરના આમંત્રિત મહેમાનો સર્વેની હાજરીમાં સત્કાર સમારંભ તથા વિદાય સમારંભ યોજેલ છે અને જે LA ગઢવી સાહેબે સતત સિટી સબ ડિવિઝનમાં 99 સાલથી પાલનપુર શહેરની સેવા કરેલ સર્વિસ દરમિયાન એ લોક લાગણીને માન આપી અને લોકોની પણ ઈચ્છા હતી કે એક આવો કંઈક સમારંભ કરીએ તથા સ્ટાફની પણ ઈચ્છા હતી તો અમે એ લોક લાગણી અને ઈચ્છા સ્ટાફ મિત્રોની ઈચ્છાને માન આપી અને આ સમારંભ યોજેલ છે જે સંપૂર્ણ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરેલ છે. મેહુલિયાને જાણે બનાસની મહેમાન ગતિ માણવાની મજા આવી હોય તેમ તે જવાનું નામ લેતો નથી અને અવારનવાર વરસાદ વરસી પોતાની હાજરી બતાવી રહ્યો છે, જેને લઈ જિલ્લાવાસીઓ પણ હવે તો મેહુલિયાની મહેમાન ગતિથી તોબા પોકારી ઉઠ્યા છે. હાલ નવરાત્રીના સમયમાં જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે, જેને લઈ નવરાત્રી મંડળના આયોજકો અને ખેલૈયાઓમાં પણ નીરસતા ફેલાઈ જવા પામી છે. તો બીજી બાજુ ખેડૂતો પણ વાવેતરના નુકસાનથી ચિંતાતુર થઈ ઉઠ્યા છે, તેમ છતાં મેઘો જવાનું નામ લેતો નથી. જે વચ્ચે આજે અંબાજી, પાલનપુર, ડીસા, વડગામ સહિત વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ વરસાદ કરી પોતાની હાજરી પુરાવી હતી. બપોરના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ જવા પામ્યા હતા, જે વચ્ચે આકાશમાંથી અમી છાંટાણ થતા જિલ્લાભરમાં શીતળતા પ્રસરી જવા પામી હતી. જોકે આજના ચોમાસુ માહોલમાં ડીસામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, જેને લઈ શહેરભરમાં પાણીની રેલમછેલ થઈ જવા પામી હતી. આમ નવરાત્રીમાં મેઘરાજની મહેમાનગતિથી નૃત્યોત્સવમાં ભંગ પડવા પામ્યો છે, જેને લઈ ખેલૈયાઓમાં ભારે નિરાશા પ્રસરી જવા પામી છે. ત્યારે હવે તો મેઘરાજા ખમૈયા કરે તેવો આમ પ્રજામાં પણ શૂર ઉઠવા પામ્યો છે. ત્યારે કહેવું રહ્યું કે વહુ અને વરસાદને જશ ક્યાંથી મળે. વડગામ તાલુકાના મગરવાડા ખાતે આવેલ મણિભદ્ર વીરના મંદિરે દર વર્ષની જેમ આવતીકાલે આસો સુદ પાંચમનો ભવ્ય મેળો યોજાનાર છે. ધર્મ પ્રેમીઓને કોઈ પ્રકારની અગવડ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટના પૂજ્ય યતિવર્ય વિજય સોમજી મહારાજના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા સુંદર આયોજન કરાયું છે. મગરવાડા ખાતે આવેલ મણિભદ્ર વીર મંદિરે પીડિત પૂજા થાય છે. ચમત્કારી આ મંદિરે વીર મહારાજ ધર્મ પ્રેમીઓની મનોકામના પૂર્ણ કરતા હોય છે. શુક્લ પક્ષની દર પાંચમે અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શને આવે છે.
આસો સુદ પાંચમે ભરાતા મેળામાં અને દર્શને રાજ્યભરમાંથી તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ ધર્મપ્રેમી મોટી સંખ્યામાં ઉમટે છે અને વીર મહારાજ તથા ગ્રામજનો દ્વારા યોજાતા મોટા યજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવે છે. નોરતાની પાંચમના મેળામાં વીર મહારાજને ઘી ચડાવવાની પરંપરા હોય, ખેડૂતો, પશુપાલકો શુદ્ધ ઘી ચડાવી પોતાની બાધા માનતા પૂર્ણ કરે છે. મેળા દરમિયાન લોકો શુદ્ધ ઘીની ખરીદી પણ કરતા હોય છે. એસટી બસો પણ મગરવાડા ખાતે દોડાવાય છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આવેલ કામાક્ષી મંદિર શ્રદ્ધાળુઓમાં અનેરી આસ્થા ધરાવે છે. કામની ઈચ્છા પૂર્ણ કરવાવાળી દેવી એટલે કામાક્ષી દેવી. કામાક્ષી દેવીના મંદિર દુર્લભ મનાય છે. જો કે ગુજરાતમાં કામાક્ષી દેવીના મંદિર માત્ર 2 જગ્યા ઉપર છે. તેમાં એક યાત્રાધામ અંબાજી ખાતે અને બીજું મંદિર છે દ્વારકા પીઠમાં. કહેવાય છે કે કામાક્ષી દેવીને લીંબુનો હાર ચઢાવવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. એટલે જ તો શ્રદ્ધાળુઓ કામાક્ષી દેવીને લીંબુનો હાર ચઢાવતા જોવા મળે છે. ત્યારે આજે આપણે દર્શન કરીએ અંબાજીમાં બિરાજમાન કામાક્ષી દેવીના. યાત્રાધામ અંબાજીમાં કોટેશ્વર રોડ ઉપર કામાક્ષી માતાનું ભવ્ય મંદિર આવેલું છે. વિવિધ મૂર્તિઓથી જડિત આ મંદિરનો પ્રવેશદ્વાર ભવ્ય છે. પ્રવેશદ્વારમાં પ્રવેશતાની સાથે જ મંદિરમાં બિરાજમાન દેવીના દર્શન થાય છે, જ્યાં મંદિરના ગર્ભગૃહમાં કામાક્ષી દેવીની વિશાળકાય કાળા કલરની પ્રતિમા આવેલી છે, જેના દર્શન માત્રથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આ જ્યારે દક્ષ પ્રજાપતિએ પોતાના ઘરે બહુ મોટા યજ્ઞના આયોજન કરેલા, એમને દરેક દેવી દેવતાઓને આમંત્રણ આપ્યા હતા. ખાલી ભગવાન શિવ અને માતા સતી એમને આમંત્રણ ન આપ્યા. તે છતાંય માતાજી યજ્ઞમાં જવા માટે બહુ જીદ કરી અને યજ્ઞમાં સામેલ થવા ગયા. ત્યાં જઈને જોયું તો દરેક દેવતાઓ માટે અલગ અલગ જગ્યાએ આસન હતું. ભગવાન શિવનું કોઈ પણ જગ્યાએ આસન હતું નહીં. અને ભગવાન શિવના દક્ષ પ્રજાપતિએ અપમાનજનક શબ્દોથી ઉદ્બોધન કર્યા. એટલે આ બધું અપમાન માતાજીએ સહન ન કરી શક્યા અને યજ્ઞ કુંડની અંદર બેસી માતાજીએ પોતાને પ્રાણની આહુતિ યજ્ઞમાં આપી દીધી. જ્યારે આ વાત નારદજી દ્વારા ભગવાન શિવને જાણ થઈ તો ભગવાન શિવ બહુ જ ક્રોધિત થયા અને માતાજીનું પાર્થિવ શરીર પોતાના ખભા ઉપર મૂકી અને પોતાના જટાની અંદરથી વીરભદ્ર નામનું ભૈરવને ઉત્પન્ન કરીને, ગણને ઉત્પન્ન કરીને યજ્ઞનો વિધ્વંસ કરાવ્યું અને દક્ષ પ્રજાપતિનો વધ કરી અને સૃષ્ટિને વિનાશ કરવા માટે પોતાના ખભા ઉપર માતાજીનું પાર્થિવ શરીર મૂકીને અને સૃષ્ટિનો વિનાશ થાય એ હેતુથી એમને રુદ્ર રૂપ ધારણ કરીને તાંડવ કરવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતાજીના શરીરના 51 ટુકડાઓ કર્યા છે. એ ટુકડા જ્યાં જ્યાં પડ્યા છે ત્યાં શક્તિપીઠો બન્યા છે. આપણા ભારત વર્ષની અંદર 51 શક્તિપીઠો છે. એમાંથી નાભીનો ભાગ જે કાંચીપુરમ, મદ્રાસ, તમિલનાડુની અંદર આવેલું છે, ત્યાં માતાજીનું મેન સ્થાનક છે. ત્યાંથી જગતગુરુ શંકરાચાર્યજી કાંચી કામકોટી પીઠમવાળાએ અહીંયા 1980માં સ્થાપના કર્યું છે અને અહીંયા કામાક્ષી માતા તરીકે એમનું પૂજાય છે. કામાક્ષીનો અર્થ છે કામયઃ આક્ષી. કામ એટલે ઈચ્છા, આક્ષી એટલે નેત્ર. જે કામના રૂપી નેત્રવાળી છે, જે કામની ઈચ્છા પૂર્ણ કરનારી છે, એમનું નામ કામાક્ષી છે. જે અત્યારે આપણે માતાજીના જોયા છો કે લીંબુના હાર પહેરાવેલા છે. અહીંયા લોકો માતાજીને લીંબુનો હાર ચડાવે, જેથી કરીને માતાજી આપણી દરેક મનોકામના પૂર્ણ કરે. આપણા ઘર ઉપર, આપણા પરિવાર ઉપર આવતું દરેક કષ્ટને માતાજી દૂર કરી આપણા દરેક વિઘ્નોને નિવારણ કરીને આપણા મનની બધી જ મનોકામનાઓ માતાજી પૂર્ણ કરે. એના માટે અહીંયા લીંબુનો હાર ચડાવે છે. ગુજરાતમાં ફક્ત 2 જગ્યા છે, અહીંયા અંબાજીમાં છે અને દ્વારકા પીઠની અંદર કામાક્ષી માતાજીનું મંદિર છે. યાત્રાધામ અંબાજીમાં કામાક્ષી મંદિરની સ્થાપના 1980માં કરવામાં આવી હતી. આ મંદિર મદ્રાસમાં આવેલા કાંચી મઠના જગતગુરુ શંકરાચાર્ય દ્વારા નિર્માણ પામેલ છે. આ મંદિરના નિર્માણ પાછળ જગતગુરુ શંકરાચાર્યનો ઉદ્દેશ હતો કે જે ભક્તો ભારત વર્ષમાં આવેલ આદ્યશક્તિના 51 શક્તિપીઠના દર્શન કરી શકતા નથી, તે ભક્તો પણ એક સાથે 51 શક્તિપીઠના દર્શન કરી શકે. જો કે ગુજરાતમાં અંબાજી અને દ્વારકા ખાતે માત્ર 2 જ કામાક્ષી મંદિર આવેલા છે, જેને લઈ કામાક્ષી દેવીના દર્શન દુર્લભ મનાય છે. આમ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના ચરણોમાં મસ્તક ઝુકાવવા જતા ભક્તોને કામાક્ષી મંદિર 51 શક્તિપીઠની યાત્રા કરાવી જાય છે. જો કે કામની ઈચ્છા પૂર્ણ કરવાવાળી કામાક્ષી દેવી પોતાના ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવાવાળી હોય, આ મંદિરે દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવે છે.
ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। બનાસકાંઠામાં નવરાત્રી પર્વની થઈ રહી છે રંગેચંગે ઉજવણી। ઠેર ઠેર નવરાત્રી મંડળો પર રાસ ગરબાની સાથે મા અંબાની કરે છે પૂજા અર્ચના। પાલનપુર ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપનીના 3 ઇજનેરો યોજાયો સન્માન સમારોહ। વીજ કર્મીઓએ બઢતી પામેલ અધિકારીઓને પાઠવી શુભેચ્છાઓ। મેહુલિયાની મહેમાનગતિથી જિલ્લાવાસીઓ થયા હેરાન પરેશાન। નવરાત્રીમાં ચોમાસું જામતા નોરતાના રંગમાં પડી રહ્યો છે ભંગ। અંબાજીનું કામાક્ષી મંદિર કરાવે છે 51 શક્તિપીઠના દર્શન। કામાક્ષી દેવીને લીંબુનો હાર ચડાવવાથી ભક્તોની મનોકામના થાય છે પૂર્ણ। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।